રાજકોટ લોકમેળાને લઈને વધુ એક વિઘ્ન જોવા મળ્યું છે। અડધી રાત્રે મેળાની કામગીરી સ્થગિત કરવાના આદેશ અપાયા છે। ફાઉન્ડેશનની એસઓપીનો મામલો હાઈકોર્ટમાં પહોંચતા કલેક્ટરે કામ અટકાવ્યું છે। રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આકરા વલણના લીધે આ વખતે જન્માષ્ટમીના તહેવારોમાં ઠેર ઠેર યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઇડ માટે એક એસઓપી જાહેર કરી છે। ત્યારે આ એસઓપીને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર કોઈ બાંધછોડ કરવા ઈચ્છતું ન હોવાથી સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે। તેવામાં આ એસઓપી સંદર્ભે રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઇડ્સના સંચાલકો એસઓપીમાં આંશિક રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચતા જિલ્લા કલેક્ટરે પણ એક્શનમાં આવ્યા છે અને તેઓને પણ તંત્રને દોડતું કરી જ્યાં સુધી હાઈકોર્ટમાંથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી રાઇડ્સનું કામ અટકાવી દીધું છે। વર્ષોથી રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે। રાજકોટના લોકમેળાનું ચાલુ વર્ષે ધરોહર નામ આપવામાં આવ્યું છે અને વર્ષોની રાઇટ્સ રાખનારોએ હરાજીમાં ભાગ ન લીધો હતો। જો કે ખાનગી મેળા ધારકે 1,27,00,000 31 પ્લોટ ખરીદ્યા હતા। ચાલુ વર્ષે અગાઉના વર્ષો કરતાં ઓછી રાઇટ્સ અને સ્ટોલ સાથે મેળો યોજાશે। 24 થી 28 ઓગસ્ટ 2024 સુધી યોજાનાર લોકમેળામાં દર વર્ષે 5 દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આ મેળામાં ઉમટી પડતા હોય છે। રાજકોટના લોકમેળાને લઈને મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટના લોકમેળાની જે કામગીરી રાઇટ્સની ચાલુ હતી તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તે રોકી દેવામાં આવી છે। અત્યારે તમામ જે રાઇટ્સ સંચાલકો દ્વારા રાઇટ્સો ઊભી કરવામાં આવતી હતી તેને લઈને રાઇટ્સોની જે કામગીરી છે જે જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા હાઈકોર્ટની અંદર જે પિટિશન થઈ છે ત્યારે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થશે તે બાદ જ છે તે ફરીથી રાઇડ કામગીરી ચાલુ કરવી તેવી સૂચના છે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છે તે આપવામાં કોઈ દ્વારા શું એવું કહેવામાં આવ્યું હશે કે ફાઉન્ડેશન વગર છે તે ચકેડી ઊભી કરી દેવી। અત્યારે ફાઉન્ડેશન વગર જે રાઇટ્સો ઊભી થઈ ચૂકી હવે જે વિઘ્ન છે તે લોકમેળાને અત્યારે નડી રહ્યું છે। ત્યારે આ લોકમેળાને લઈને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે તમામ જેટલી પણ રાઇટ્સો જે બની રહી હતી સ્થગિત કરી દેવામાં આવ્યું છે ને આ લોકમેળો છે તેને લઈને જે સવાલો હાલ ઉઠી રહ્યા છે કે હવે જો જિલ્લા વહીવટીતંત્ર કે હાઈકોર્ટ એવો ચુકાદો આપશે કે આ જે રીતના નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો પછી જે અત્યારે જે રાઇડો બની ચૂકી છે તેમાં ફાઉન્ડેશન મારવું છે તે અશક્ય છે। ત્યારે આ શક્ય વસ્તુ છે તે થઈ શકે તેવી નથી તો પછી શું એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે રાઇટ્સો વગર છે તે આ મેળો યોજાશે કે પછી રાઇટ્સો સાથે છે તે આ મેળો યોજાશે। ત્યારે આવતીકાલે જે ચુકાદો મહત્વનો હાઈકોર્ટનો આવવાનો છે તે આવવાનો રહેશે કે હાઈકોર્ટનો ચુકાદો શું આવે છે તે બાદ જ છે તે આ મેળાને લઈને છે તે ખબર પડી શકે છે કે આ મેળો છે કે આ કઈ રીતનો